તોફાની પરી અને જાદુઈ ગુફાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે એક ખૂબ જ તોફાની પરી હતી। તે આખી દુનિયા જોવા માંગતી હતી। આ વિચારીને તે તેના બધા લોકોથી અલગ થઈ ગઈ। દરરોજ તે દૂર દૂર સુધી મુસાફરી કરતી અને નવા લોકો અને નવી દુનિયા જોતી। એક દિવસ તે ઉડીને એક ઘર પાસે પહોંચી। ત્યાં તે બારી પાસે સંતાઈ ગઈ। તેણે જોયું કે તે ઘરમાં એક છોકરો તેની માતાને જીદ કરી રહ્યો હતો કે તે પરીને જોવા માંગે છે। તેની માતા તેને સમજાવતી હતી કે પરીઓ ફક્ત આકાશમાં જ રહે છે। જ્યારે આકાશ સંપૂર્ણપણે સાફ હોય ત્યારે તમે તેમને જોઈ શકો છો। હવે રાત થઈ ગઈ છે, સૂઈ જાઓ અને સવારે જ્યારે આકાશ સ્વચ્છ હોય ત્યારે દેવદૂતને જુઓ। તેની માતાની વાત સાંભળીને છોકરો ઊંઘવા લાગે છે, પણ તેને ઊંઘ આવતી નથી। ત્યારે તેને બારી પાસે એક તોફાની પરી દેખાય છે। તે તેને ઘરની અંદર લાવે છે। તેણે જોયું કે તોફાની પરી બહુ નાની હતી। બંને સાથે રમવા લાગે છે। તોફાની પરી તેને પોતાનો જાદુ બતાવી રહી હતી અને છોકરો પણ ખુશીથી નાચી રહ્યો હતો। પછી છોકરાના રૂમમાં આવો અવાજ સાંભળીને તેની માતા ત્યાં આવવા લાગે છે। છોકરો તોફાની પરીને કહે છે કે હવે તારે અહીંથી જવું પડશે, મારી માં આવી રહી છે। છોકરાની વાત સાંભળીને તોફાની પરી ત્યાંથી ઉડી જાય છે અને છોકરો ચૂપચાપ સૂઈ જાય છે અને સૂવાનો ડોળ કરે છે। જ્યારે માતાએ દરવાજો ખોલ્યો તો તેણે જોયું કે તેનો પુત્ર સૂતો હતો। તેણીએ વિચાર્યું કે તે આભાસ કરી રહ્યો હશે અને તે પણ તેના રૂમમાં સૂઈ ગઈ। વાર્તામાંથી બોધ: દરેકમાં એક તોફાની અને તોફાની વ્યક્તિત્વ છુપાયેલું હોય છે, પછી તે બાળક હોય કે પુખ્ત વ્યક્તિ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।